મારું નામ મુકેશ કાંતિલાલ ચૌહાણ। આપણે ઝાંઝણા રોડ ઉપર જ્યારે આ ગટરના ઢાંકણા બનાવેલા છે અને એટલા ઊંચા બનાવેલા કે બધા લોકો જે છે આના કારણે એક છોકરાનું ડેથ થઈ ગયું છે। તો જેથી કરીને મહાનગરપાલિકાને ખબર નથી પડતી કે આપણે આવા ઢાંકણા ખુલ્લા રાખીને કોઈ અકસ્માતનો ભોગ બને તો એ લોકોએ પહેલેથી કાળજી રાખવી જોઈએ। અને આ રોડથી કેટલા ટાઈમથી માણસો પરેશાન થાય છે, તો આ ના થવું જોઈએ। તો અમારી રિક્વેસ્ટ છે કે આ તાત્કાલિક રોડ કરો અને આની આગળ કઈ ખાડા હોય તો અકસ્માત ના થાય તો એની તકેદારી રાખે। મારું નામ અશ્વિન ગરમુર है, अश्विन आहिर। आज जूनागढ़ में आज 5-7 વર્ષ થયા આ રોડ જ ખોદાય કે ગાડીઓ આંકવાની જગ્યા નથી। આના કરતા હાલીને વહી જાય થારું। દોથા જેવડી સિટી છે કે આ જોઈએ ને આપણે તો જળકી ખોબા જેવડું ગામડું જ કહેવાય। આ કંઈક ભ્રષ્ટાચાર બહુ વધી ગયો છે આ જુનાગઢમાં, તો કંઈક સુધારો એમ આપણી અપીલ છે ને વિનંતી છે સરકારને કે થોડુંક ધ્યાન દે જુનાગઢમાં વિકાસ બાજુ અને થોડુંક ખાવાનું ઓછું કરે પેટ। મારું નામ કિશોરભાઈ વ્યાસ। કિશોરભાઈ, કેવી તકલીફ પડે ગટરના ઢાંકણા? ઢાંકણામાં અમારે એક સાઈડમાં ડબલ આવે છે ટ્રાફિક, એને હિસાબે ઢાંકણા ઉપરથી હાલવું પડે। ધ્યાન ન હોય, કદાચ આજુબાજુમાં ધ્યાન નહીં તો પડી જવાની બીક લાગે છે। અને મોટી ઉંમરના ને તો માંડ 2 વ્હીલર હલાવી શકે। તો શું કહેવાય મહાનગરપાલિકા 6 મહિનાથી કામ હાલે છે, કઈ થતું નથી। અહીંયા હરિયમનગરમાં પુલ છે, એ પુલે તોડી નાખ્યો છે। એ 6 મહિનામાં તૈયાર થાય તેની થાય। કાલે એક વ્યક્તિનું અહીંયા છોકરાનું પડી ગયો નીચે અને મગજમાં વાગ્યું એટલે એનું મૃત્યુ થઈ ગયું, એ પણ અમને ખ્યાલ છે। તો આમાં વહેલી તકે આનું વ્યવસ્થા કરવા મહેરબાની। મારું નામ જયંતિભાઈ છે। હા, કઈ રીતના ગટરના ઢાંકણા કઈ રીતે યુવાને જીવ? ગટરના ઢાંકણા તો આજે આ રોડ બનાવવાનો બાકી છે, એક બાજુ થઈ ગયો છે ને એક બાજુ હજી બાકી છે। પછી આ તો પછી હવે આ કોઈ એવું ક્યારેક બનાવ બની જાય। આ ગટરનું ઢાંકણાના કારણે કઈ રીતે? ઢાંકણા તો આ ઉપર છે જ, બધાને મારેલા જ છે। તો યુવાને જીવ ગુમાવ્યો ખ્યાલ છે તમને? ના, એ મને નથી ખ્યાલ હો, હું કાલ નીકળો નતો, કાલ રવિવાર હતો એટલે। ઝાંઝણા રોડ ઉપર જે રોડનું કામ ચાલી રહ્યું છે ત્યાં અકસ્માત થવાથી એક આશાસ્પદ યુવાનનું મૃત્યુ થયું છે। હું આ યુવાન અને યુવાનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું। ભૂગર્ભ ગટરનું કામ અને ટોરેન્ટ ગેસનું કામ આ રોડ ઉપર પૂર્ણ થવાથી આ ઝાંઝણા રોડને ખોદીને કરવાની કામગીરી શરૂ છે અને હાલ એના ડામરના 2 લેયર પણ બાકી છે। અને ડામરના લેયર બાકી હોવાને કારણે ચેમ્બરો બહાર નીકળેલી છે, એટલે ક્યાંય ફેક્ટર ઓફ સેફ્ટી ની ભૂલને કારણે અકસ્માત થયો હોય એવું દેખાઈ રહ્યું છે। હાલ એના કન્સલ્ટ એન્જિનિયરને અને કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપવામાં આવી છે અને કયા કારણોસર આ અકસ્માત થયો એની તપાસ પણ ચાલુ છે। એટલે તપાસના અંતે જે જવાબદાર હશે એની મુજબ કાર્યવાહી કરવામાં આવશે।